વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. જે લોકોનું વજન નથી વધતું તેમણે દરરોજ થોડી ખાંડ ભેળવી દૂધની મલાઈ ખાવી જોઈએ. તેનાથી વજન વધારવામાં ધીમે ધીમે વધવામાં મદદ મળશે. 2. તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે વધુ રસદાર ફળો ખાઓ. 3. રાત્રે સૂતા પહેલા એલચી ચાવવાથી શ્વાસની દુર્ગંધ અટકે છે. 4. નાભીમાં તેલ નાખવાથી શરીરના ઘણા રોગો મટે છે અને ખંજવાળની સમસ્યા પણ દૂર થાય છે. 5. પ્રવાસ પર જતા પહેલા ફુદીનાના પાન ચાવવાથી ગળામાં ખરાશ કે ઉલટીની સમસ્યા દૂર થશે. 6. મધ સાથે દૂધ ભેળવીને પીવાથી દ્રષ્ટિ તેજ થાય છે અને મન મજબૂત થાય છે. 7. ફાલસાનું શરબત બનાવીને પીવાથી પાચન તંદુરસ્ત રહે છે. 8. દ્રાક્ષનો રસ પીવાથી છાતીમાં જમા થયેલો કફ સાફ થઈ જશે. 9. વધુ પડતા તળેલા ખોરાકનું સેવન કરવાથી ઝડપથી સ્થૂળતા થાય છે અને સુગર લેવલ વધે છે. 10. રોજ એક જામફળ ખાવાથી પેટ હંમેશા સાફ રહે છે. 11. રાત્રે સૂતા પહેલા વધુ પડતું પાણી પીવાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. 12. ગરદનમાંથી ગંદકી કે કાળાશ દૂર કરવા માટે લીંબુ અને મૂળાનો રસ મિક્સ કરીને ગરદન પર લગાવો. 13. જે મહિલાઓ પાતળા હોઠ જાડા કરવા માંગે છે તે માખણમાં લવિંગ મિક્સ કરીને લગાવો. 14. જે મહિલાઓ પોતાની આંખોને સુંદર બનાવવા માંગતી હોય તેમની આંખોમાં એન્ટીમોની લગાવવી જોઈએ અને એન્ટીમોની લગાવવાથી આંખોની રોશની તેજ થાય છે. 15. બટાકાનો વપરાશ ઓછો કરો કારણ કે બટાકા વજન વધવાનું કારણ બને છે. 16. તૂટેલા કાંસકોનો ઉપયોગ કરવાથી વાળ ઝડપથી ખરી જાય છે. 17. વરિયાળીનું સેવન કરવાથી વાંકડિયા દાંત મટાડવામાં મદદ મળે છે. 18. મધ સાથે કેળા ખાવાથી મગજ તેજ થાય છે. 19. ગરમ મરચાના મસાલા ખાવાથી પાઇલ્સ થઈ શકે છે. 20. રાત્રે સૂતી વખતે તમારી આઈબ્રોને હળવા હાથે તેલથી માલિશ કરો. તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. 21. કોળાનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 22. સવારે ખાટી વસ્તુઓ ખાવાથી રોગો થાય છે. 23. નબળાઈના કારણે હાથપગ ધ્રુજતા હોય તો દૂધમાં ખજૂર મિક્સ કરીને ખાઓ. 24. દૂધમાં જલેબી ભેળવીને ખાવાથી શરીરનો દુખાવો નહીં થાય. 25. ચહેરા પર સ્ટીમ લેવાથી ચહેરાના રોમહિદ્રો ખુલે છે અને ચહેરાની ગંદકી દૂર થાય છે. જ્યારે પણ પિમ્પલ્સની સમસ્યા ગંભીર હોય ત્યારે 4-5 દિવસ સુધી સ્ટીમ લો. તેનાથી પિમ્પલ્સની સમસ્યા દૂર થશે અને ચહેરો ચમકશે અને ગ્લો કરશે. 26. પનીરને કાપ્યા પછી તેને તેલમાં તળવાને બદલે તેના ટુકડાને થોડીવાર ઉકળેલા પાણીમાં રહેવા દો. આમ કરવાથી ચીઝ નરમ રહેશે. 27. જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચપટી મીઠું નાખીને પીશો તો તમારા શરીરની મોટાભાગની બીમારીઓ વધતા પહેલા જ દૂર થઈ જશે. 28. મેગ્નેશિયમ હાડકાં માટે કેલ્શિયમ જેટલું જ જરૂરી છે અને આ બંને કાજુમાં જોવા મળે છે જે હાડકાને મજબૂત બનાવે છે. 29. રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચીનો પાવડર નાખીને પીવો. દરરોજ આવું કરો. તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 30. ગર્ભાવસ્થા દરમિયાન મકાઈ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા ગર્ભમાં રહેલા બાળકને સ્વસ્થ બનાવશે. 31. જો તમે દરરોજ ખાલી પેટે 1 ગ્લાસ શુદ્ધ ગાયનું દૂધ પીશો તો તે તમારા શરીરને મજબૂત રાખશે. 32. ગોલગપ્પા ખાવાથી અને તેનું પાણી પીવાથી ઉલટી, ઝાડા, કમળો અને આંતરડાની બળતરા જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. 33. ચોકલેટ અને ચિપ્સ ખાવાથી બાળકોને તેમની રોજિંદી જરૂરિયાત કરતાં વધુ મીઠું અને ખાંડ મળે છે, જેના કારણે આજકાલના બાળકો ગુસ્સે અને ચીડિયા હોય છે. 34.
તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ અને ડુંગળી એકસાથે ખાવાથી તમારી ઊંચાઈ વધે છે. 35. જો મેગીનું સતત સેવન કરવામાં આવે તો ધીમે ધીમે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. તેનું કારણ મેગીમાં મળતું લેડ નામનું તત્વ છે. 36. કોઈપણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટા દહીંમાં ગોળ અને કાળા મરીનો પાવડર ભેળવીને ખાઓ. આ ખાવાથી શરદી જલ્દી મટે છે. 37. મખાનાનું સેવન કરવાથી તમે સુગરથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો. તેના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિન બનવા લાગે છે અને સુગરનું પ્રમાણ ઘટે છે અને પછી ધીમે ધીમે તમને ડાયાબિટીસથી પણ રાહત મળે છે. 38. જે લોકો નાસ્તો નથી કરતા તેમના મગજને નુકસાન થાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. તેથી જ સવારનો નાસ્તો કરવો જ જોઈએ. 39. જો તમને તમારા હાથપગમાં દુખાવો થતો હોય તો તેની પાછળનું કારણ ચા છે. ચા આપણા હાડકાને અસર કરે છે અને તે પીગળવા લાગે છે. 40. ચણાના લોટમાં દૂધ અને લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવો અને પછી આ પેકને અઠવાડિયામાં એકવાર ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પરના કાળા ડાઘ અને ખાડા પણ મટી જશે. 41. ઠંડા પીણાના વધુ પડતા ઉપયોગથી કિડનીને ઝડપથી નુકસાન થાય છે. 42. માણસમાં વૃદ્ધાવસ્થા ખાટી વસ્તુઓ ખાવાથી આવે છે. 43. દહીં ખાવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. 44. તડકામાં બેસીને શેરડી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. 45. તમારા ચહેરાને ગુલાબજળથી સાફ કરો. તેનાથી તમારો ચહેરો હંમેશા સ્વચ્છ રહેશે. 46. ઠંડુ થયા પછી 1 ચમચી માખણ ખાવાથી શરીરમાં ગરમી નહીં થાય. 47. જે વ્યક્તિ વધારે ખાય છે તેના પર બીમારીઓ જલ્દી આવે છે. 48. દરરોજ બીટરૂટ ખાવાથી લાંબી ઉધરસમાં રાહત મળે છે. 49. રાત્રે દહીંનો ઉપયોગ કરવાથી અપચો થાય છે. 50. રાત્રિનું ભોજન 8 વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ. રાત્રે હળવો ખોરાક લેવો. ભારે ખોરાક ટાળો. જમ્યા પછી ચાલવાની ટેવ પાડો. સૂતા પહેલા સારી માહિતીપ્રદ પુસ્તક વાંચવાની ટેવ પાડો. તેનાથી તમારું મન શાંત થશે અને તમને સારી ઊંઘ આવશે. 51. અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહી શકો તો 14 દિવસમાં કોઈપણ એક દિવસે ફળ ખાઓ. તમારા પાચનતંત્રને સુધારવા માટે ઉપવાસ એ શ્રેષ્ઠ માર્ગ છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.